લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. એડીઆર નામની સ્વતંત્ર સંસ્થાએ એક અહેવાલ બહાર પાડ્યો. 16,000 કરોડના નાણાકીય વ્યવહારોની વાત હતી. ઇલેક્ટોરલ બોન્ડના સ્વરૂપમાં 57% નાણાં ભારતીય જનતા પાર્ટીના ફાળે ગયા એવા પ્રશ્નો એમણે ઉઠાવ્યા હતા. એ દરેક પ્રશ્નોના જાણે જવાબ મળતા હોય એ રીતે સુપ્રીમ કોર્ટની 5 જજની બેન્ચ એક ચુકાદો આપે છે. ઇલેક્ટોરલ બોન્ડ હવે લીગલ નહીં રહે અને એ પ્રકારે વ્યવહારો નહીં થઈ શકે એવી વાત આવે છે. પણ એનાથી પણ મોટી વાત એ છે કે સુપ્રીમ કોર્ટે એસબીઆઈને કહ્યું છે કે 3 મહિનામાં અમને હિસાબ આપો કે કોણે કોણે તમારી પાસેથી ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા અને કયા પક્ષને કેટલા નાણાં ચૂંટણીના ફંડના સ્વરૂપમાં આપવામાં આવ્યા. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આમ તો આ એક દ્રષ્ટિએ જોવા જઈએ તો સામાન્ય માણસોને આ વાત સાથે કોઈ લેવા દેવા નથી, પણ છતાંય બધાને ફરક પડે એવી વાત એટલા માટે છે કેમ કે આખો આ વિષય રાજકીય છે. ઇલેક્ટોરલ બોન્ડની વ્યવસ્થા શું છે એકદમ સંક્ષિપ્તમાં સમજીએ તો એસબીઆઈની 29 બ્રાન્ચ એવી છે કે જ્યાં અલગ અલગ બ્રાન્ચમાં, જેમ આપણે ઉદાહરણ તરીકે પોસ્ટમાં કોઈ સેવિંગ સ્કીમમાં આપણે એકાઉન્ટ ખોલાવીએ તો આપણને એક સર્ટિફિકેટ મળે, એવી રીતે બોન્ડ મળે. 1,000ના, 10,000ના, 1 લાખ, 10 લાખ, 1 કરોડ, એવી રીતે અલગ અલગ બોન્ડ છે. હું ત્યાં જઈને બોન્ડ ખરીદી શકું છું અને હું એ બોન્ડ ખરીદ્યા પછી કોઈને પણ આપી શકું છું. પોલિટિકલ પાર્ટીને ફંડ આપવા માટે, ચૂંટણી લડવા માટે હું કોઈ પક્ષને પૈસા આપી શકું છું. પણ પક્ષ એ જણાવવા માટે, એસબીઆઈ એ જણાવવા માટે બાધિત નથી રહેતી. કોઈ પણ વ્યક્તિ આરટીઆઈ કરીને એ ન જાણી શકે કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, આ બધાની પાસે ચૂંટણી લડવા માટેનું આટલું બધું ફંડ આવ્યું ક્યાંથી. કોઈ પણ વ્યક્તિને જાણવાનો એ સમય અધિકાર નહોતો રહેતો. એ ટ્રાન્સપરન્સી, એ પારદર્શિતા ગાયબ થઈ ગઈ હતી. 2017માં જ્યારે આને લાવવાની નરેન્દ્ર મોદી સરકારે વાત કરી ત્યારે જે તે સમયે આરબીઆઈએ આ વિષય પર ના પાડતા કહ્યું હતું કે આનાથી તો કોઈ કાળું નાણું તમને આપી દેશે, પોલિટિકલ પાર્ટી, શેલ કંપની આ પ્રકાર ઇન્વેસ્ટ કરી શકે છે અને ઘણું બધું ખોટું થઈ શકે છે. પરંતુ છતાંય આખરે લાવવામાં આવ્યા અને હવે 2019થી, એટલે કે 12 એપ્રિલ 2019થી અત્યાર સુધીના જેટલા પણ વ્યવહારો થયા એ બધાનો હિસાબ આપવાનો સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે. 5 જજની બેન્ચ હતી. જસ્ટિસ જેબી પારડીવાલા, સંજય મિશ્રા, ડીવાય ચંદ્રચૂડ, સંજીવ ખન્ના અને જસ્ટિસ બીવાર ગવાઈ. ડીવાય ચંદ્રચૂડ સીજેઆઈ આદેશના જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું કે હું અને સંજીવ ખન્ના એ બંનેના તર્ક અલગ અલગ છે, પણ નિષ્કર્ષ એક છે કે શું કામ આ નિર્ણય લેવાવો જોઈએ, શું કામ રાજકીય પક્ષોને પારદર્શિતા રાખવી જ પડે અને શું કામ સરકાર આવી રીતે ઇલેક્ટોરલ બોન્ડ ન આપી શકે. એનું કારણ એ છે કે આ દેશમાં જ્યારે તમે ચૂંટણી કરાવો છો ત્યારે મત આપતી પહેલા, સામાન્ય માણસને મત આપતા પહેલા એ જાણવાનો અધિકાર છે કે જે તે રાજકીય પક્ષની પાસે આટલા બધા રૂપિયા આવી ક્યાંથી રહ્યા છે. એડીઆરના મેં જે રિપોર્ટની વાત કરી એમાં જે 16,000 કરોડના નાણાકીય વ્યવહારોની વાત કરી હતી એમાંથી 57%, 5,000 કરોડ કરતાં પણ વધારે રકમ ભારતીય જનતા પાર્ટીને ઇલેક્ટોરલ બોન્ડથી મળી છે. એનો મતલબ એ થયો કે ભારતીય જનતા પાર્ટી એક એવું મંદિર છે કે જ્યાં કોઈએ 5,000 કરોડનું ગુપ્ત દાન કર્યું છે. દાન આપવા વાળા વિશે કોઈ જ નથી જાણતું, પણ કોઈ છે કે જે ભારતીય જનતા પાર્ટીને હજારો કરોડ રૂપિયા આપી રહ્યું છે. એ જ રીતે કોંગ્રેસને પણ 950 કરોડ જેટલું ગુપ્ત દાન મળ્યું. કોઈ છે કે જે આજે પણ કોંગ્રેસમાં ભરોસો કરીને 950 કરોડ રૂપિયા એમને આપે છે ચૂંટણી લડવા માટે. ઇલેક્શન કમિશન જ્યારે આંકડો બતાવે છે ત્યારે દર વર્ષે આપણે એક પછી એક રાજ્યની હોય કે દેશની ચૂંટણીઓ મોંઘી બનતી જાય છે. લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખે છે. ઇલેક્શન કમિશને એક મર્યાદા આપી છે. એ મર્યાદા તો અંશ માત્ર નથી જેટલા રૂપિયા ચૂંટણીમાં ખર્ચાય છે. ઇલેક્શન કમિશન કહે છે 50 લાખ રૂપિયા ખર્ચવાના, 50 કરોડ રૂપિયા ખર્ચાય છે. તમે એનો તફાવત જુઓ કેટલો મોટો છે. સામાન્ય માણસ હવે ચૂંટણી લડીને જીતી શકે તો એની કલ્પનામાં નથી રહ્યું. હવે ચૂંટણી લડવી, ચૂંટણી જીતવી એ બધા જ પૈસાના ખેલ બન્યા છે અને એ પૈસાના ખેલની વચ્ચે પણ એ પારદર્શિતા અત્યાર સુધી નહોતી કે કોઈ નહોતું જાણી શકતું કે પૈસા આવે ક્યાંથી છે, કોણ આપે છે. કોર્પોરેટ્સ આપે છે, એવી મોટી કંપની આપે છે જે લોકો પોતે લાખો કરોડની જેમની પાસે સંપત્તિ છે અને કઈ સરકાર આવશે એના આધાર પર એમના ઘણા બધા આર્થિક હિતો જળવાયેલા હોય છે. આર્થિક હિતો એ રીતે જળવાયેલા હોય છે કે સરકારમાં આવતી યોજનાઓ, સરકાર દ્વારા અપાતી પરવાનગીઓ, ઘણું બધું હોય છે કે જેના આધાર પર ધંધો ચાલતો હોય છે. ભારતીય રાજનીતિ પણ નહીં, ઇનફેક્ટ આખા દુનિયાની રાજનીતિની આ અસર છે
કે આખી દુનિયામાં હવે બિઝનેસ અને પોલિટિક્સ એ બંને એકબીજાના પર્યાયવાચી શબ્દો બની ગયા છે. રાજનીતિ જ વેપાર છે, વેપાર જ રાજનીતિ છે. બંને બહુ પરસ્પર એકબીજા તાણાવાણા સાથે બંધાઈ ગયા છે. હવે આ પરસ્પર બંધાઈ જવામાં બંને એકબીજાના હિત સાચવે છે. આખી દુનિયામાં આ સચવાઈ છે. હવે કોઈ પણ વ્યક્તિ રાજનીતિનો ઉપયોગ, દુરુપયોગ કે કંઈ પણ કર્યા વગર એ પોતાનો વેપાર સારી રીતે નથી સ્થાપી શકતો. રાજનીતિ વેપારના પૈસા વગર પોતાની રાજનીતિ નથી સ્થાપી શકતી. પૈસા વગર ચૂંટણી લડાતી નથી, ચૂંટણી જીતાતી નથી. સામાન્ય માણસ પણ રીતે ઇન્વોલ્વ થઈ ગયો છે. ભારતીય લોકશાહીની અદ્ભુત પરંપરાઓનું આપણે ગાન કરીશું થોડા જ સમયમાં. 1 મહિનામાં ચૂંટણીની જાહેરાત થશે. આખો દેશ રાજનીતિની દરેક વાતોમાં મગ્ન હશે. પણ એ બધાની વચ્ચે સમય આપ્યો છે સુપ્રીમ કોર્ટે 3 મહિનાનો, એટલે લગભગ 6ઠી માર્ચનો સમય આપ્યો છે એસબીઆઈએ. ત્યાં સુધીમાં બધો ડેટા આપવાનો છે. ચૂંટણીની જાહેરાત પહેલા સુપ્રીમ કોર્ટ એ વાતનું સામાન્ય માણસોને જવાબ આપી શકશે કે કેમ કે 57% નાણાં, 5,000 કરોડ કરતાં પણ વધારે રકમ ભારતીય જનતા પાર્ટીને, 950 કરોડ રૂપિયા કોંગ્રેસને, બાકીના બધા પૈસા આમ આદમી પાર્ટી, ટીએમસી, તૃણમૂલ કોંગ્રેસ, તમિલનાડુની પાર્ટી, દરેક રાજ્યોની જે પાર્ટી છે બધાને કોણે આપ્યા? મોટાભાગે કોર્પોરેટ્સ બધાને ફંડ કરતા હોય છે. જે જીતવાનું હોય એને વધારે આપે, હારવાનું હોય એને ઓછા આપે. કોઈની પણ સાથે લોકો દુશ્મની નથી રાખતા. ઉદ્યોગપતિઓને બધાની સાથે સરખી મિત્રતા હોય છે. સત્તા કોની છે, કોણ અત્યારે સત્તાના મધ્ય બિંદુમાં છે, એના આધાર પર એના વ્યવહારો નક્કી થતા હોય છે. અપેક્ષા રાખીએ કે જે માહિતી અધિકાર મળ્યો, જ્યારે જાણને કા હક, જાણવાનો હક છે દરેક સામાન્ય માણસને, એ આવ્યો. એના પછી ઘણી બધી વાતો આરટીઆઈ પર લિટરલી તરાપ મારેલી છે. તમે ઘણી બધી બહુ સામાન્ય બાબતો પૂછવા જાઓ તો પણ એનો જવાબ નથી મળતો. આ દેશહિતમાં નથી એવી રીતે ઘણીવાર જવાબો આપવામાં આવે છે. ગુજરાતના સમાચાર પર આનાથી આગળ મૂવ થવું છે ત્યારે પણ એ જ વાત આવીને ઊભી રહે છે કે ગુજરાતમાં પણ ઘણા બધા વિષયો પર જ્યારે આરટીઆઈ હેઠળ પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે પણ એ માહિતી ગુપ્ત શું કામ રાખવામાં આવે છે? જો ઇલેક્ટોરલ બોન્ડની માહિતી આપી શકાય તો ગુજરાત સરકારની સામે એક પ્રશ્ન કિસાન કોંગ્રેસે પણ કર્યો કે જો દેશની એવી બધી મહત્વની બાબતો અને રાજકીય પક્ષો સાથે સંકળાયેલી બાબતો પણ પબ્લિકમાં આવી જોઈએ, એવું એક બાજુ સુપ્રીમ કોર્ટ માની રહી છે. કિસાન કોંગ્રેસ ગુજરાત સરકારને પૂછી રહી છે કે પાક વીમા હેઠળ ક્યાં કેટલી સહાય કરવામાં આવી, ક્યાં કેટલી નુકસાની હતી અને ક્યાં કેટલી સહાય કરી, એનો જવાબ સરકાર કેમ નથી આપી રહી? પાક વીમો ખૂબ મોટો પ્રશ્ન છે. આટલા વર્ષો થયા એટલે ભૂલાવી દેવાનું એવું સરકાર ચોક્કસ ઈચ્છે. સરકાર એવું જ ઈચ્છે કે પાક વીમો હવે જૂની વાત થઈ ગઈ, ખેડૂતોએ ભૂલી જવું જોઈએ. પણ ખેડૂતોએ તો પ્રીમિયમ ભર્યું છે. એના પછી પણ, અને ન માત્ર ખેડૂતોએ, સરકારે 60% રૂપિયા પ્રીમિયમમાં ભર્યા છે. આટલા ટકા રૂપિયા ભર્યા પછી, ખાનગી કંપનીઓને હજારો કરોડ રૂપિયા ચૂકવ્યા પછી ખેડૂતોના હિસ્સામાં કેટલા આવ્યા, કેટલા આવવા જોઈતા હતા, એમને કેટલું મળ્યું? જે નિયમો રાખવામાં આવ્યા હતા સરકાર દ્વારા, એનું કેમ કોઈ પાલન ન થયું? આ બધા જ વિષયો પર પ્રશ્ન થાય તો સરકાર આરટીઆઈમાં જવાબ આપે છે કે દેશહિતને, દેશના સાર્વભૌમત્વને નુકસાન કરે એ પ્રકારની માહિતી હોવાથી અમે એને જાહેરમાં નથી આપી શકતા. એ ખેડૂતને જે વીમો મળવો જોઈએ એ મળ્યો કે નહીં, ખાનગી કંપનીઓએ ચૂકવણી કરી કે નહીં, એ દેશના સાર્વભૌમત્વ સાથે જોડાયેલો મુદ્દો કેવી રીતે થયો? પણ આરટીઆઈનો ઉપયોગ ન કરી શકે સામાન્ય માણસ, અને એને જાણવાનો અધિકાર ન રહે, અને માહિતીના આધાર પર એ પ્રશ્ન ન કરી શકે, એટલા માટે દરેક સામાન્ય વાતને દેશના સાર્વભૌમત્વ સાથે જોડી દેવામાં આવે છે. કોઈ ખાનગી કંપનીને પ્રશ્ન કરવામાં આવે તો દેશના સાર્વભૌમત્વનો પ્રશ્ન કેવી રીતે થઈ જાય? પણ ખેર, સરકાર તો એવા જવાબો આપી ચૂકી છે. આ વિષય પર કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબાલિયા જ્યારે ગુજરાતની વિધાનસભા પહોંચ્યા હતા ત્યારે એમણે પત્રકારોનું આ વિષય પર ધ્યાન દોર્યું હતું. શું કહ્યું એમણે, સાંભળીએ. સૌ જાણો છો કે 2016-17થી પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે શરૂઆત કરવામાં આવી, આ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર 16-17, 17-18, 18-19 અને 19-20 4 વર્ષની અંદર વીમા કંપનીઓને 58%, 60% જેવું માતબર પ્રીમિયમ આપી અને એની સામે ખેડૂતોને 0.8%, 0.68% પાક વીમો આપવામાં આવતો હતો. 2016-17 અને 2018-19 એવા રહ્યા કે જેની અંદર દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ હતી અને સરકારે કેટલાય તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત બંને વર્ષમાં જાહેર કર્યા હતા. 17-18 અને 19-20ની અંદર અતિવૃષ્ટિ થઈ, કમોસમી વરસાદ થયો, એમાં પણ સરકારે આર્થિક પેકેજો જાહેર કર્યા હતા. પણ મૂળ મુદ્દાની વાત, જે ખેડૂતો પ્રીમિયમ ભરતા હતા, આ પાક વીમા કંપનીઓએ ખેડૂતોને પાક વીમો ન આપ્યા. એટલે એના મૂળમાં જઈ અને અમરગઢ, દેવગઢ 2 ગામોના અમે પાક કાપણી અખતરા લઈ આવી અને હિસાબો જાહેર કર્યા કે 61,000 રૂપિયા પાક વીમો મળે એમ હતો, ત્યાં 1,008 આપ્યો. સરકારે ત્યાર પછી આ પાક વીમાના પત્રકો આપવા ઉપર પ્રતિબંધ મૂક્યો. એક
3 વર્ષ સુધી આ પત્રકો ન આપી શકાય એવો રાજ્ય સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઇનથી ઉપરવટ જઈને પરિપત્ર કર્યો. 3 વર્ષ પૂર્ણ થયા, અમે આરટીઆઈઓ ચાલુ કરી. કોંગ્રેસના ધારાસભ્યો માનની અરવિંદભાઈ લાડાણી હોય, જિગ્નેશભાઈ મેવાણી હોય, અમરતજી ઠાકોર હોય, અર્જુનભાઈ મોઢવાડિયા હોય, અમિતભાઈ ચાવડા હોય, ગુલાબસિંહજી હોય, આ તમામ ધારાસભ્યોશ્રીએ સંકલન સમિતિમાં આ પાક કાપણી અખતરાના પત્રક 1, 2, 3, 4 માંગ્યા, જેની અંદર પાક વીમાનો આખો હિસાબ છે. આ પત્રકો ધારાસભ્યોશ્રીને સંકલન સમિતિમાં પણ ન આપવામાં આવ્યા. આરટીઆઈમાં જ્યારે માંગવામાં આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું કે આરટીઆઈની કલમ 8(1) ક, ઘ અને જ મુજબ આ માહિતી આપી શકાય એમ નથી. હવે આ જે કલમો આપવામાં આવી છે એ તો રાષ્ટ્રના સાર્વભૌમત્વ, અખંડિતતા, એકતાને લગતી છે, એને પાક વીમાને કંઈ લાગુ પડતું નથી. પણ તેમ છતાંય આ કલમોને આગળ કરી અને માહિતી ન આપવામાં આવી. હું ગુજરાતના જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને ચેલેન્જ સાથે કહું છું કે જો આ પાક કાપણી અખતરાના જે પત્રકો માંગવામાં આવે છે, આ પત્રકો આપવામાં આવે તો ગુજરાતમાં દર વર્ષે 30,000 થી 35,000 કરોડનો ખેડૂતને જે પાક વીમો મળવા પાત્ર હતો, આ પાક વીમો ક્યાંક ને ક્યાંક વીમા કંપનીઓ ચાઉં કરી ગઈ છે, ખેડૂતોને આપ્યા નથી અને એના કારણે ખેડૂતો દુષ્કાળનો ભોગ બન્યા છે, ખેડૂતો અતિવૃષ્ટિનો ભોગ બન્યા છે અને ખેડૂતો કમોસમી વરસાદનો ભોગ બન્યા. ગુજરાતના બાકીના સમાચારો પર વાત કરતા પહેલા ખેડૂતોની વાત કરીએ, દેશના ખેડૂતોની વાત કરીએ. સરકારે ડ્રોન ઉડાડ્યો. પોલીસે કહ્યું કે ટેકનોલોજીની મદદ લઈશું, ડ્રોન ઉડાડીશું અને પછી ટીયર ગેસના સેલ છોડીશું. તો ખેડૂતોએ પતંગ ઉડાડી અને પછી કહ્યું પતંગથી અમે ડ્રોનને પાડી દઈશું. ખેડૂત અને પોલીસની વચ્ચે આટલી ટસલ અને ટક્કર શું કામ છે? ત્રીજો દિવસ હતો. ચલો દિલ્હી કહી રહ્યા હતા. હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યું કે એમને દિલ્હી જવાનો અધિકાર છે, પણ સામાન્ય માણસોને નુકસાન પહોંચે એ રીતે કશું પણ કરવાનો અધિકાર નથી. બીજી બાજુ ખેડૂતોએ કહ્યું કે જ્યાં સુધી અમે જનજીવનને અસ્તવ્યસ્ત અથવા એ ખોરવાઈ જાય એ પ્રકારના પ્રયાસો નથી કરતા ત્યાં સુધી તો કોઈ ગણકારતું જ નથી અમને. ખેડૂતો કહી રહ્યા છે કે અમે આટલા સમયથી કહી રહ્યા હતા, આટલા સમયથી કહેતા હતા કે એમએસપીની ગેરંટીનું કાનૂન લાવો. એમણે કહ્યું કે જ્યારે સરકારની સાથે જે તે સમયે સમજૂતી થઈ ત્યારે તો એ વિષય પર સમજૂતી થઈને છૂટા પડ્યા હતા કે સરકાર એમએસપી ગેરંટીનું કાનૂન લાવશે. એના પછી આટલા સમય સુધી સામાન્ય પત્ર વ્યવહારો થકી, મુલાકાતો થકી, રજૂઆતો થકી વારંવાર વાત કરી. સરકાર ત્યારે કોઈ કાનૂન ન લાવી. આખરે આંદોલન કરવા માટે નીકળ્યા, રસ્તા પર આવ્યા, ટ્રેક્ટર ટ્રોલી લઈને આવ્યા, ત્યારે સરકાર કહી રહી છે કે અમે દેશ વિરોધી કામ કરી રહ્યા છીએ. ગઈકાલે MS સ્વામીનાથનના પુત્રીએ કહ્યું હતું, મધુરા સ્વામીનાથને, કે ખેડૂત છે એ કિસાન છે, ક્રિમિનલ નથી, એની સાથે એ પ્રકારનું વર્તન ન કરવામાં આવે. આજે ખેડૂતોએ રેલ રોકો આંદોલન કર્યું. 12 થી 3 વાગ્યા સુધીનો હરિયાણામાં એ કાર્યક્રમ અપાયો હતો. બીજી બાજુ પંજાબમાં ટોલ ફ્રી કરવામાં આવ્યું છે. કિસાન આંદોલનની અલગ અલગ તસવીરો છે. સરકાર સાથે સતત મંત્રણાની બેઠકો અને એ સતત નિષ્ફળ જતી બેઠકો કોઈ એક પરિપૂર્ણ એક ચોક્કસ જગ્યા પર નથી પહોંચી રહી. શું કામ આ બેઠકો નિષ્ફળ જાય છે? શું કામ આ પ્રકારના આંદોલનો આટલા આક્રમક બની જાય છે? એનું કારણ કે જ્યારે ગયા વખતે ખેડૂતો ગયા, આંદોલન સમેટીને ગયા, કેટલાય મહિનાઓ સુધી દિલ્હીની ઠંડીમાં રહ્યા, કેટલાય લોકો મૃત્યુ પામ્યા, કિસાનો પણ તો મર્યા છે. દિલ્હીની કડકડતી ઠંડીમાં સતત સંઘર્ષ તો એ ખેડૂતોએ પણ જોયો છે, પણ આખરે જ્યારે આંદોલન સમેટાયું ત્યારે ચોક્કસ શરતોના આધારે આંદોલન સમેટાયું હતું. સરકારે જે તે સમયે વચન આપ્યું હતું. સરકારે કહ્યું હતું કે એમએસપી પર ગેરંટીનું કાનૂન લાવશે. સરકાર વચન આપ્યા પછી ફરી જાય તો ખેડૂતો પ્રશ્ન કરે કે એ વચન પર અમે ભરોસો કેવી રીતે કરીએ? કાલે ફરી એકવાર ઉઠીને ઘરે જતા રહીએ છીએ અને સરકાર પોતાનું આપેલું વચન ભૂલી જાય છે. ખેડૂતોનું પણ એ દાયિત્વ બને છે, એ જવાબદારી બને છે કે કોઈ સામાન્ય માણસને પોતાની પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત કરવામાં ખલેલ પહોંચે, દિલ્હીના સામાન્ય જનજીવન પર અસર થાય. ટ્રેક્ટર અને ટ્રોલીની સાથે સરકાર તો કેવી રીતે દિલ્હી જવા દેશે ખેડૂતોને? દિલ્હીના માણસોનું શું? એ પણ તો એટલો જ મહત્વનો પ્રશ્ન છે. અને આવું જ્યારે થાય છે, આવા આંદોલનો થાય છે, ત્યારે સામાન્ય માણસ અને ખેડૂત એ બંને વચ્ચેનું અંતર વધતું જાય છે. સામાન્ય માણસ વિચારે છે કે ખેડૂત તો યાર આખો દિવસ આવીને અમને હેરાન કરે છે. અન્નદાતા ખાલી પોસ્ટર પર લખવાથી માનસમાં નથી સ્થાપિત થતું. સામાન્ય માણસો સુધી આપણે એ સમજણ પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છીએ કે આ ખેડૂતો અને ખેતી આ દેશનો આધાર છે. સામાન્ય માણસો તો ખરીદીને લાવે છે. એમણે તો ઘઉં પેકેટ્સમાં જોયા છે. એમણે તો મકાઈના કદાચ દોડાને ઉગતા પણ નથી જોયા. એમને તો એ પણ નથી ખબર કે મગફળી ઝાડ પર થાય કે પછી જમીનની અંદર થાય. એમને ખબર જ નથી. એમને વેફર્સ ખાધી છે. બટાકાની ખેતી કેવી રીતે કરે છે ડીસાના ખેડૂતો, એમને નથી ખબર. અને એટલા જ માટે જ્યાં સુધી ખેતીની સમજણ નથી સામાન્ય માણસમાં, ત્યારે આવું કશું પણ થાય છે તો એ સામાન્ય માણસ અને અન્નદાતા વચ્ચેનું અંતર વધારે છે. સામાન્ય માણસની અંદર દ્વેષ ભરે છે ખેડૂતો માટે, અને આ કશું જ ન થાય. એકબીજાની પ્રત્યે વધારે સંવેદનાઓ જાગે એ પ્રકારે કશું કરવું હોય તો એકમાત્ર રસ્તો સંવાદ છે. અને ખાલી વાતો નહીં, એક્શન.
એવી તમારે કરીને બતાવવું પડશે કે જેથી ખેડૂતોને ભરોસો આવે કે નહીં, સરકાર કટિબદ્ધ છે ખેડૂતોને સહાય આપવા માટે. અને જો સરકાર નથી કરી શકે એવી, જો સરકારની પાસે તર્કબદ્ધ કારણો છે કે શું કામ એ એમએસપીની ગેરંટી નથી આપી શકતા, અથવા શું કામ એ પાક વીમો સરકારી કંપનીથી નથી આપી શકતા, અથવા દરેકને મદદ થાય એ રીતે નથી આપી શકતા, શું કામ એ દરેક પાકમાં એમએસપી નથી આપી શકતા, તો સરકાર એ વાત ખેડૂતોને સમજાવે. ખેડૂતો સમજી શકે એટલું તો એ ખેતીને સમજે છે, અને એટલા જ માટે એનું સોલ્યુશન આ રીતે આવવું જોઈતું હતું. આખી વાત રાજનીતિક થઈ રહી છે. સંજય રાઉતથી લઈને રાહુલ ગાંધીની સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે. આમ આદમી પાર્ટી પંજાબમાં ખેડૂતોને મદદ કરી રહી છે. કોઈ ખેડૂતોને ખાલિસ્તાની કહી રહ્યું છે, કોઈ આતંકવાદી કહી રહ્યું છે, કોઈ ગુનેગાર કહી રહ્યું છે, કોઈ ગુનાહિત માનસિકતાવાળું કહી રહ્યું છે, તો કોઈ એમના પર દયા ખાઈ રહ્યું છે. આ બધાથી ઉપર ઉઠીને એમના પ્રશ્નોનો જવાબ એમને આંદોલન થકી મળશે કે કેમ એ ખબર નથી. રાજનીતિ જબરદસ્ત ગરમાઈ રહી છે. સામે આવેલી પ્રતિક્રિયાઓને સાંભળીએ. किसान दिल्ली की तरफ मार्च कर रहा है। हाँ, उनके बहुत सी समस्या है, चाहे मिनिमम सपोर्ट प्राइस हो चाहे और कुछ हो। तब हमारे मोदी जी प्रधानमंत्री जी, हाँ, गारंटी फेम प्रधानमंत्री जी विदेश में घूम रहे हैं। हाँ, मंदिरों का उद्घाटन कर रहे हैं, लेकिन जिनकी वजह से मंदिर बंद रहा है, ये देश जो मंदिर है जो बंद रहा है, वो किसान सड़क पर उतरा है और उनके ऊपर अश्रुधूर, टीयर गैस, लाठियां, हाँ, उनके रास्ते में किले ठोक दिए गए हैं। ये उनकी गारंटी है। एमएसपी की गारंटी अगर मोदी जी देते हैं तो मैं ये समझूंगा कि मोदी सचमुच देश के नेता है, किसानों के नेता है। लेकिन 4 या 5 साल से चाहे राकेश टिकैत जी हो या अभी के लोग हो, ये सब नए लोग हैं, हाँ, जिस तरह से आंदोलन कर रहे हैं एमएसपी के लिए, भारतीय जनता पार्टी का सरकार का एक भी नेता सामने आकर नहीं बोल पा रहा है। हाँ, मोदी जी कौन सी गारंटी दे रहे हैं और किसको गारंटी दे रहे हैं? मोदी जी किसानों को आत्महत्या करने की गारंटी दे रही है। मोदी जी किसानों को मारने की गारंटी दे रहे हैं। हाँ, आप किसानों का इनकम डबल करने वाले थे, लेकिन किसान सड़क पर उतरा है तो आप विदेश भाग। देखिए, प्रधानमंत्री जो बात कह रहे हैं वो लोकतंत्र के विरोध में है। इस देश में भ्रष्ट नेताओं के खिलाफ और सरकारों के खिलाफ आंदोलन करना लोकतंत्र में संवैधानिक अधिकार है, जनता का अधिकार है, विपक्ष का अधिकार है, काम करने वाले देश के अनेक नागरिकों का अधिकार है। और ये अधिकार कोई कांग्रेस पार्टी या प्रधानमंत्री जी ने हिंदुस्तान के लोगों को नहीं दिया है। ये अधिकार हमारे संविधान में है। फंडामेंटल राइट, मूलभूत अधिकार, फ्रीडम ऑफ स्पीच, और ये सब बातें होने के बाद में भी शांतिपूर्ण तरीके से लोगों ने आंदोलन नहीं करना चाहिए। ये बात मुख्यमंत्री जी ये बात प्रधानमंत्री जी किस आधार पर कह रहे हैं? क्या उनका कहना कानूनी है? क्या उनका कहना संविधान के दायरे में उचित है? मुझे लगता है इसका प्रधानमंत्री ने आत्मपरीक्षण करना चाहिए। अब भ्रष्टाचार हटाने की बात को छोड़कर जो लोग बोल रहे हैं उन्हीं को टारगेट करके एक प्रकार से उनको समाप्त कैसा किया जाए। अगर आप हमारे खिलाफ बोलेंगे तो हम आपका आंदोलन कोई चलने नहीं देंगे। इस प्रकार की नीति है। एक तरफ सरकार जिस प्रकार से काम कर रही है और जिस प्रकार से प्रधानमंत्री ने वक्तव्य दिया है, ये पूरी तरह लोकतंत्र के विरोध में है। और हिंदुस्तान के जनता जो लोकतंत्र को अपना आत्मा मानती है, वह ऐसे बातों का कभी समर्थन नहीं कर सकती, क्योंकि इमरजेंसी में इन्हीं हिंदुस्तान की जनता ने लोकतंत्र के विरोध में जो कुछ हुआ उसका प्रतिकार करके उस समय के सरकार को सबक सिखाई थी। और निश्चित रूप से अगर इसी प्रकार से प्रधानमंत्री जी अगर देश चलाना चाहते हैं तो देश की जनता इसको कभी बर्दाश्त नहीं करेगी। આગળ વાત ગુજરાતના ખેડૂતોની કરીએ. ખેડૂતોના મુદ્દાની આજુબાજુ જેવું દેશમાં આંદોલન શરૂ થયું, રાજ્યમાં પણ રાજકીય પક્ષોએ કોશિશ કરી કે ગુજરાતના ખેડૂતોને પણ એ વાત સમજાવવામાં આવે કે ગુજરાતના ખેડૂતોમાં પણ બધું જ ઓલ ઇઝ વેલ નથી, બધું જ સારું નથી. ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ સાવ ખરાબ છે એવું કહેવું અતિશયોક્તિ રહેશે. વિપક્ષ કહે તો સમજાય, કેમ કે એની રાજનીતિ એના પર છે. પણ અમે જ્યારે ઘણા બધા સામાન્ય ખેડૂતોને મળીએ છીએ તો સમસ્યાવાળા પણ અઢળક ખેડૂત છે, નહીં ના નથી પાડતા. પણ જે લોકો સંતુષ્ટ હોય અને ખુશ હોય એવા પણ હજારો ખેડૂતો છે. બનાસકાંઠાના ગામડાઓ કે સુરેન્દ્રનગરનો એક હિસ્સો કે પછી અમરેલીના ખેડૂતો, એમની પાસે તો
અને એમાં પણ જે જૂની પેઢી કે જે લોકોએ દુષ્કાળ જોયો છે, જે લોકોએ પાણીની સમસ્યા જોઈ છે, જે લોકોએ પીવાના પાણી માટે સંઘર્ષ જોયો છે, એ લોકો સુધી જ્યારે સિંચાઈનું પાણી પહોંચ્યું છે, તો એક સિઝનનું પહોંચે ને એ લોકો 2 સિઝનનું માંગે, એ બહુ સ્વાભાવિક છે. પણ જ્યારે કશું જ નહોતું, પીવાનું નહોતું ને એક સિઝનનું પહોંચ્યું છે, તો એ પણ તો એમની ઉપલબ્ધિ છે. તો ગુજરાતના ખેડૂતો આખા રાજકીય માહોલમાં કે આંદોલનોમાં શું કામ નથી હોતા? તો એનું એક કારણ કદાચ આ પણ હોઈ શકે કે નહેર થકી એમના સુધી પહોંચેલું નર્મદાનું પાણી છે, ગુજરાતમાં નર્મદા છે જે આપણને જીવાડી જાય છે, એ ખાલી મોક્ષદાયીની નથી, ગુજરાતમાં તો એ જીવનદાયીની માં છે આપણી. સાચા અર્થમાં પોષણ આપે એવી નદી, અને એવી દરેક નદીઓ જે અલગ અલગ પ્રદેશોની સાથે આવેલી છે એ આપણું પોષણ કરે છે. પણ બીજી બાજુ સુરેન્દ્રનગરના 5 તાલુકા એવા પણ છે કે જ્યાં પાણીની આજે પણ સમસ્યા છે, અને જ્યારે ભયાનક જરૂર હોય, વાલ ખોલવાની વાત આવે, ત્યારે પણ દરેક વખતે ખેડૂતોએ આંદોલન કરવું પડે એમ હોય છે. તો પછી રાજકીય પક્ષો એના આધાર પર પોતાના પ્રશ્નો કરશે, એ પણ બહુ જ સ્વાભાવિક છે. રાજુ કરપડા આમ આદમી પાર્ટીના સુરેન્દ્રનગરના નેતા, ખેડૂત નેતા તરીકે જાણીતા છે, ચૂંટણી પણ લડ્યા હતા વિધાનસભાની. એ જ્યારે ખેડૂતોને સંબોધતા હતા ત્યારે એમાંથી એક વાક્ય એવું બોલ્યા એ કે આવનારો સમય જો ખેતી સરસ રીતે આપણે એને સમૃદ્ધ બનાવીશું, તો એક દિવસ એવો આવશે કે જ્યારે આઈપીએસ અધિકારી પણ પોતાની છોકરીને ખેડૂતના ઘરે પરણાવવાની ઈચ્છા રાખશે. અને એટલે જ ખેતીમાં એટલી શક્તિ તો છે. હવે એ ખેતી કેટલી રીતે કમર્શિયલ અને પૈસા આપતીથી પણ વિશેષ પોષણ કરનારી કેટલી હદે બની શકે છે, એના પર બધો જ આધાર રહેલો છે. શું કહ્યું રાજુ કરપડાએ? સાંભળીએ. જમીન છે એ આપણા ગામના 5 જણાને રોજગારી આપશે. બાકી તો અમેરિકા જેવા દેશમાં ગાડીઓ હાંકવાના રોબોટ આવી ગયા છે, રોજગારી છીનવાઈ ગઈ છે. ઘરમાં કામ કરવા વાળો રોબોટ, નોકરી ક્યાં કરશો? આપણે જગતના બાપ છીએ, આપણે બધાનું ભરણ પોષણ કરીએ છીએ, આપણે બધાને રોજગારી આપીએ છીએ. પશુપાલનનો વ્યવસાય પણ એ છે કે લોકોને રોજગારી આપશે, એમાં ક્યારેય મશીનરી આવવાની નથી. જો જમીન વિહોણા થઈ ગયા હશું, આજે સરકારની નિયત ખરાબ છે, એટલે આપણો 50 વીઘાનો ખેડૂત ખાતેદાર હોય તો એ દેવાદાર છે. એક સમય એવો આવશે, તમે રાજુ કરપડાને યાદ કરજો, જેવી સરકાર બદલાશે, 5 વર્ષનો ખાતેદાર હશે ને, તો એને ત્યાં આઈપીએસ અધિકારીઓ કહેતા હશે કે મારે મારી દીકરી ખેડૂતના ઘરે દેવી છે, તેથી આપણા સપના પૂરા થાય છે. કોઈ તમને સપના બતાવવાનું નથી આવ્યો, પણ મને નજર સામે દેખાય છે કે જે દિવસે સત્તા પરિવર્તન આવશે અને ખેડૂતો માટેની સરકાર બનશે, ખેડૂતો માટે વિચારતા હશે, તેથી આપણા 5 વીઘાનો ખાતેદાર સર્વે સર્વા હશે, અને એ ખાતેદારને કોઈની સામે ભીખ નહીં માંગવી પડે. આ સત્તાની અપેક્ષાએ આપણે નીકળ્યા છીએ, આપણા ખેડૂતોનું ભલું અહીંયા થશે. આજે બજેટની વાત આવે, કોણ વાત કરે છે આપણા ગામડામાં આવી? 60% વધારે આપણા ખેડૂતોનું બજેટ જ્યારે અપાતું હોય ત્યારે માત્ર 4.5% ખેડૂતો માટે અપાય. કેમ કોઈ બોલતા નથી? કેમ કોઈ બોલતા નથી? 60% વધારે અમારી સંખ્યા છે, 4.5% બજેટ, જે ટોટલ બજેટ છે એમાંથી 60% કરતા વધારે બજેટ શહેરોમાં વપરાય છે. આગળ વાત ગુજરાતની રાજનીતિની કરીએ. આજે રાજ્યસભાની 4 બેઠક માટે ફોર્મ ભરાઈ રહ્યા હતા. જેપી નડ્ડા ગુજરાતમાં હતા. એરપોર્ટની આગળ જ એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક ઉમેદવારોએ બહુ જ ખુશીથી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ ઉમળકાથી આ અવસરને વધાવ્યો. પણ જેપી નડ્ડા જ્યારે હાજર હતા, CR પાટીલ સ્પીચ આપવા ઊભા થયા, ત્યારે એમણે કહ્યું કે આ 4 ધારાસભ્યો ફરી એકવાર જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવશે ત્યારે ગુજરાતમાંથી, રાજ્યસભામાંથી કોંગ્રેસ ગાયબ થઈ ગઈ હશે. લોકસભામાં અમે કોંગ્રેસ મુક્ત ગુજરાત કરી નાખ્યું છે, વિધાનસભામાં કોંગ્રેસ મુક્તની અમે એકદમ નજીક છીએ, અને રાજ્યસભામાં પણ આવનારા સમયમાં અમે કોંગ્રેસ મુક્ત થવા જઈ રહ્યા છીએ. કોંગ્રેસ મુક્ત કરવાની ઈચ્છા અને માનસ ભારતીય જનતા પાર્ટીનું ખાસા વર્ષોથી છે. એ દિશામાં જ એમના સંપૂર્ણ પ્રયાસો છે. કોંગ્રેસ મુક્ત થવું એ એમના માટે બહુ જ મોટી રાજનીતિક જીત હશે. કોંગ્રેસની પાસે આ ખરેખરમાં આ વખતે આવેલો બહુ જ મોટો અસ્તિત્વનો પડકાર છે. પણ ત્યાં જ્યારે આ બોલાઈ રહ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જાણે એક પડકાર મળી રહ્યો હોય આવનારા સમય માટે, એ પ્રકારે માહોલ ઊભો થઈ રહ્યો હતો. કાર્યકર્તાઓ પણ એને એ જ રીતે જોઈ રહ્યા હતા. હવે રાજનીતિમાં એકબીજાની સાથે મળીને ચાલવું એ સમય જૂનો થઈ ગયો છે. એકબીજાને પાડી નાખવા, પતાવી દેવા, ખતમ કરી નાખવા, અસ્તિત્વ ખતમ કરીને પોતાના એક અલગ અસ્તિત્વને વિશાળ ફલક પર લઈ જવું, એ જ આજની ભારતીય રાજનીતિ છે. વાજપેયીજીના ઉદાહરણો કે પછી
જેપીના ઉદાહરણ કે પછી નહેરુના સમયના ઉદાહરણ હવે બહુ રિલેવન્ટ નથી. આજના પોલિટિકલ પાર્ટીના, આજના રાજકીય પક્ષોના કાર્યકરો એવા ઉદાહરણો સાથે પોતાની જાતને કનેક્ટ જ નથી કરી શકતા. એ લોકો માટે ભારતીય રાજનીતિમાં નવા ઉદાહરણો છે. એ નવા ઉદાહરણો ભારતીય રાજનીતિને કઈ ગર્તામાં લઈ જાય છે એ પણ આપણને સમય બતાવશે. અત્યારથી કોઈના પણ માટે જજમેન્ટલ શું કામ થવું જોઈએ? ત્યાં જે થયું એને સાંભળી લઈએ. કે આજે આપણે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક ચોક્કો મારી રહ્યા છે. 4 રન, 4 સીટ, 2ની 4. અને કદાચ આવતી વખતે જ્યારે રાજ્યસભાના સભ્યોની ટર્મ પૂરી થશે ત્યાર પછી ગુજરાતમાં કોંગ્રેસનો એક પણ સભ્ય રાજ્યસભામાં નહીં હોય. કોંગ્રેસ મુક્ત આ ગુજરાતમાં રાજ્યસભા થઈ જશે. લોકસભા તો પહેલાંથી કોંગ્રેસ મુક્ત છે જ, અને વિધાનસભા પણ તમે નજીક પહોંચાડી દીધી છે. તો આ જે ઉત્સાહ આપ સૌનો છે, આપની તાકાત, આપની ટેલેન્ટ, આપનો પાર્ટી પ્રત્યેનો કમિટમેન્ટ એ આજે દેખાય છે. मित्रों, हम सब के लिए बहुत ही सौभाग्यशाली अवसर और समय है. मैं अवसर और समय इसलिए कहता हूं क्योंकि पार्टी को बनाने के लिए और पार्टी को यशस्वी बनाने के लिए 4-4, 5-5 पीढ़ियां खप गई. एक पीढ़ी ऐसी भी थी जिसने अपने संपत्ति को लगा करके चुनाव लड़े हैं. एक पीढ़ी ऐसी भी थी जिसने अपनी जमीनें बेच करके भी चुनाव लड़े हैं. और उस पीढ़ी ने खुशी इस बात की मनाई कि उनकी जमानत बच गई. इस पर खुशी भारतीय जनसंघ ने मनाई. ये भी हमने समय देखा है. एक पीढ़ी हमने वो भी देखी जब हम चुनाव लड़ते थे तो जीतने के लिए नहीं लड़ते थे. हारना तो तय था, लेकिन वोट कितने आए और कितना प्रतिशत वोट पाया, इसके लिए भी हमने चुनाव लड़ा है. और एक समय अब हम जब चुनाव लड़ते हैं तो लड़ते समय मोदी जी के नेतृत्व में आज जनता का इतना आशीर्वाद है कि हम यह प्रश्न करते हैं कि यह सीट कैसे छूट गई, यह भी क्यों नहीं आई. इस बात की लड़ाई हम लड़ते हैं. मित्रों, यह हम लोग अपनी आंखों से देख रहे हैं. हमारे लिए गौरवशाली विषय है कि हम आज उस मुकाम पर खड़े हैं जब हम 11वें नंबर से बढ़कर के 5वें नंबर की अर्थव्यवस्था बनते हुए अब 3रे नंबर की अर्थव्यवस्था बनने के लिए 2024 में खड़े हैं. हम वो गौरवशाली समय देख रहे हैं जब दुनिया में भारत का डंका बज रहा है. हम उस गौरवशाली वक्त के साथ समावेश अपने आप को कर रहे हैं जब हम देख रहे हैं कि आज साधारण व्यक्ति किस तरीके से उसका सशक्तिकरण हो रहा है, किस तरीके से महिला, युवा, किसान, हमारे अन्नदाता ये ताकतवर हो रहे हैं और गरीबी हट रही है. और एक लक्ष्य जो हम सबका लक्ष्य है कि हम एनडीए को 400 पार कराएंगे और 370 से ज्यादा भारतीय जनता पार्टी के प्रत्याशी जीत कराएंगे. और वह योगदान करने के लिए 26 में से 26 भारतीय जनता पार्टी हैट्रिक बनाएगी और यहां पर गुजरात में करेगी. ऐसा मुझे पूरा विश्वास है. કોંગ્રેસ પણ પોતાની રીતે તૈયારીઓ કરીને આંદોલનો ઊભા કરવાની કોશિશ કરી રહી છે. તાલુકામાં મિટિંગ કરી રહી છે. કોંગ્રેસે 250 તાલુકામાં દરેક તાલુકામાં પોતાના સંમેલનો કર્યા છે. અને એ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી ચૂંટણી માટે એક્ટિવ થઈ ગઈ છે. વિસાવદરમાં રેશમા પટેલ લડવા માંગે છે એ પ્રકારની વાત છે. જાહેરાત કરવામાં નથી આવી, પણ પોતે એ વિસાવદર એમને લડવાની ઈચ્છા છે. પાટીદાર પણ છે. જો કે ગોપાલ ઇટાલિયા પણ એ પ્રદેશમાંથી આવે છે, પણ છતાંય એ લોકલ વિસાવદરના નથી. ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી લડ્યા હતા, ચૂંટાયા હતા, રાજીનામું આપી ચૂક્યા છે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. અને આમ આદમી પાર્ટી આજે સભામાં સંદીપ પાઠક રાજ્યસભાના ઉમેદવાર, આમ આદમી પાર્ટીમાં
ઘણું બધી પોલિટિક્સમાં આમ આદમી પાર્ટીના નવા પ્રશાંત કિશોર એ રીતે પણ એમને ઓળખવામાં આવે છે. તો એ ઘણું બધું ગોઠવણ ત્યાં કરતા હોય છે. એ પણ હાજર હતા, ગોપાલ ઇટાલિયા હતા, રેશમા પટેલ હતા. હુંકાર કરવામાં આવ્યો સભામાંથી ભૂપત ભાયાણીને હરાવવાનો. ભૂપત ભાયાણી 3 પક્ષોની લડાઈની વચ્ચે પણ આમ આદમી પાર્ટીમાંથી જો ત્યાં ચૂંટાઈને આવે છે તો એનો મતલબ એ મજબૂત ઉમેદવાર તો છે. પણ ચૂંટાયા પછી વિવાદોએ એમનો પીછો નથી છોડ્યો. એટલી હદે અને એટલા નિમ્ન પ્રકારના વિવાદો થયા કે જે વ્યક્તિઓની સાથે રાજનેતાઓનું નામ સંકળાય તો રાજનેતાઓ પોતે શરમથી ડૂબી જાય એ પ્રકારે કોઈ એવી છોકરીઓની સાથેના એમના વિવાદો પણ વારંવાર આવ્યા. પણ એ વિવાદો આવતા હતા ત્યારે તો આમ આદમી પાર્ટી એમનો બહુ બચાવ કરતી હતી. એ વિવાદો જ્યારે સામે આવતા હતા ત્યારે પણ આમ આદમી પાર્ટી એવું કહેતી હતી કે નહીં, અમારા ધારાસભ્ય તો બહુ નિર્દોષ છે. હવે એ છોડીને ગયા તો એ બહુ ખરાબ થઈ ગયા છે. તો આમ આદમી પાર્ટીએ જ્યારે સ્ટેન્ડ લેવાનું હતું ત્યારે ભૂપત ભાયાણીની સામે સ્ટેન્ડ લઈ નથી શકાયું. અને હવે ભૂપત ભાયાણી ફરી એકવાર મેદાનમાં છે. ભૂપત ભાયાણીને જ ટિકિટ મળશે ભારતીય જનતા પાર્ટીમાંથી એ વાતની કોઈ ગેરંટી ભાજપ સિવાય આપી શકતું નથી. પણ છતાંય આપણે એવું માની લઈએ કે ભૂપત ભાયાણી ફરીથી ચૂંટણી લડશે તો પણ એમની સામે રેશમા પટેલ શું મજબૂત ઉમેદવાર બની શકશે? આમ આદમી પાર્ટી એ રીતે પોતાની ચૂંટણીની હરીફાઈને લઈને જઈ શકશે? એ બધા જ ગંભીર પ્રશ્નો છે. કોઈ કહી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાને પણ લડાવવામાં આવી શકે છે. એટલીસ્ટ એ વાતની ગેરંટી તો રહે કે એ ભારતીય જનતા પાર્ટીમાં તો નહીં જતા રહે. એ વાતની ગેરંટી બહુ જ ઓછા નેતાઓ રહ્યા છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેમાં કે જ્યાં પક્ષના નેતાઓ આંખ બંધ કરીને કહી શકતા હોય કે પરિસ્થિતિ ગમે તેટલી ડામાડોળ થઈ જાય, બધું ઊંધું ચત્તું થઈ જાય, પણ આ રાજનેતા પોતાના વિચાર અને વિચારધારા છોડીને નહીં જાય. ગોપાલ ઇટાલિયા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં એટલીસ્ટ એટલો તો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી છોડીને નહીં જાય. છતાંય એમને લડાવે છે કે કેમ એ પણ ખબર નથી. ત્યાં સભામાંથી જે દ્રશ્યો સામે આવ્યા જોઈએ. અમારા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી સંદીપ પાઠક સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને અમારા અન્ય તમામ મહત્વના પદાધિકારીઓ, પ્રદેશના ધારાસભ્યો બધા ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા અને ઉત્સાહ અને ઉમળકા સાથે સૌએ નક્કી કર્યું છે કે ફરીથી આ સીટ ઉપર જ્યારે ચૂંટણી થાય ત્યારે આમ આદમી પાર્ટીને જીતાડી અને ફરીથી લાવવી છે અને તાનાશાહોને, ખરીદ વેચાણ કરનારાઓને એક મજબૂત જવાબ આપવો છે. હવે ગોપાલભાઈ, આગામી લોકસભાની ચૂંટણી છે તે 26 સીટ આમ આદમી પાર્ટી લડશે ગુજરાતની. લોકસભાની ચૂંટણી બાબતે અત્યારે ઇન્ડિયા ગઠબંધનની અંદર મિટિંગો સતત ચાલી રહી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ઓલરેડી 2 ઉમેદવારો જાહેર કરી દીધા છે અને બાકીની જે કાંઈ સીટો છે એના ઉપર ચર્ચા ચાલુ છે. મને પૂરો વિશ્વાસ છે કે વહેલી તકે એ ચર્ચાનું એક સારું પરિણામ આવશે, સારો નિષ્કર્ષ આવશે અને બાકીની સીટો ઉપર પણ ચોખવટ થઈ જશે. આજુ વખતે હવે વિધાનસભાનો જે આપણો કેન્ડિડેટ હશે આમ આદમી પાર્ટીનો, તે વિશે તમે શું કહો છો? કેન્ડિડેટ બાબતે હાલ એવું છે કે જે કાંઈ પણ લોકોના વ્યૂ છે એ લેવાઈ રહ્યા છે, સર્વે બર્વે પણ કરવામાં આવશે. આ સિવાય કાર્યકર્તાનો અભિપ્રાય અને અમારા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીશ્રી અને રાષ્ટ્રીય ટીમ જે કાંઈ દિશા નિર્દેશ આપે એ પ્રમાણે બધું નિર્ણય કરવામાં આવશે. વિસાવદરની આ પવિત્ર ભૂમિ ઉપર આમ આદમી પાર્ટીનું એક કાર્યકર્તા સંમેલન રાખ્યું હતું, જેમાં અમારા રાષ્ટ્રીય મહામંત્રી ડૉક્ટર સંદીપભાઈના અધ્યક્ષસ્થાને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવાનો આખો આ કાર્યક્રમ હતો. જેમાં તમે જોયું હશે કે ભાઈ વિસાવદરમાં પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી જે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા હતા, એક ધારાસભ્ય હતા, જેને રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા. એટલે આમ આદમી પાર્ટી ફરી વખત આ વિસાવદરની જનતાને કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીથી ડરે નહીં, કોઈ દિવસ વેચાશે નહીં એવો ઉમેદવાર હવે વિસાવદરની જનતાને આપવા જઈ રહી છે. ત્યારે એના માટેનું આજે આ એક કાર્યકર્તા સંમેલન હતું. હવે આપનું કાલે લોકસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર થયું છે, એ વિશે આપ શું કહો છો? આ કાલે માનનીય અરવિંદ કેજરીવાલજી અને શીર્ષ નેતૃત્વ અમારે દ્વારા માનનીય સંદીપ પાઠકજી દ્વારા જે 2 લોકસભાની જાહેરાત કરી, એક ભરૂચની સીટ ઉપર માનનીય ચેતરભાઈ વસાવાનું અને ભાવનગરની સીટ ઉપર નામ જાહેર કરવામાં આવ્યું. એમાં ચોક્કસપણે આગામી હજી ઘણી બધી સીટો ગુજરાતમાં ક્રમશઃ જાહેર થવાની છે અને આમ આદમી પાર્ટી આ વખતે પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડવાની છે અને જીતવાની છે. અને સાથોસાથ જે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 10 વર્ષથી એટલે કે 2 ટર્મથી 26માંથી 26 સીટો જીતતી આવી છે. આ વખતે અમને ભરોસો છે મારી ગુજરાતની જનતા ઉપર, મારી ભાવનગરની જનતા ઉપર. એ 100% આ વખતે પાણી ફેરવવાની છે. આમ આદમી પાર્ટીની ચોક્કસ જીત થવાની છે અને ખાસ કરીને જે ભાવનગરની જે સીટ છે એ ઉમેશ મકવાણાનું જે ખાલી નામ જાહેર થયું છે. બાકી ચૂંટણી તો મારી ભાવનગરની જનતા લડી રહી છે, લડવાની છે, મારી બોટાદની જનતા લડવાની છે.
એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરો. નમસ્કાર.